દેવીઓ તથા સર્જનો એટલે સોરી આ તો કોણ બનેગા કરોડપતિ થઈ ગયું. સ્ટાર્ટ કરો. કેમ છો ગાઈઝ? ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો? તબિયત પાણી સારા. હું મેહુલ જગતે તમારું આજના બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે જવાનું છે બહાર, થોડુંક કામ બતાવવાનું છે, 2-3 જગ્યાએ જવાનું છે, ડીમાર્ટે જવાનું છે, ક્યાં જવાનું છે તમે જોયા રાખો, બંધ ન કરી દેતા, બરોબર છે? ગાઈસ આપણે ડીમાર્ટ આવ્યા હતા, નથી ખાલી એક પાણીની બોટલ લેવાની હતી સ્ટીલની. જો દેખાડ્યું બેન, આપ તો મને આટ લેવાની હતી. ડીમાર્ટમાં તો ગરદી ઠીકઠાક, રવિવાર છે એટલે અત્યારે બપોરે જ ગરદી નથી, જોઈ શકો છો. હજી આપણે કામ તો પત્યા નથી. હું રીલ લેવા ગયો તો એ પતાવી પછી સીધો ડીમાર્ટ આવ્યો હતો. ખૂટતા નથી કામ, બોલો. કેમ છો મિત્રો? સવારના બ્લોગ બપોરના બ્લોગ થી સીધું સાંજે સ્વાગત છે. કેમ કે તમારો ભાઈ ગંગોર નિદ્રામાં સૂઈ ગયો તો ને ભૂલી ગયો તો કે એ સાથે બ્લોગર છે. સૂઈ ગયો, જાગ્યો, પછી યાદ આવ્યું કે વિડીયો બનાવવાનો છે. વિડીયો બનાવવાનો તો એક છે, મને ખબર પડી કે મારે સાંજે મારી બેન એક નવી વસ્તુ બનાવે છે, તમને દેખાડું હું. પહેલા તો આ જો આ શું છે તમને લાગતું હશે, મારી જે ગોલ મોટલ છે એટલે શું છે, પાણીપુરી છે. પાણીપુરીનું પાણી રેડી થાય છે. અહીંયા બટેટા બફાય છે અને આ પૂરી તળાઈ ગઈ છે. પછી આપણે મસ્ત ખાવાની છે. બીજું તો હું કહીશ, પણ ઊંઘ એવી આવી હતી કે વાત પૂછવામાં, અઘરી ઊંઘ આવી હતી ને શું થયું કાંઈ નહીં. હાલો તો હજી આપણે પાણીપુરી ખાવાની છે. 12 seconds later. આખિરકાર ટાઈમિંગ થઈ ગયો. પાણીપુરી સામું છે, તમને દેખાડી દો. સામું છે દેખાડી દો ને. જો મસ્ત ડેકોરેશન મેં કર્યું છે. એમનો મસાલા લાગે નકર તો કેટલી બધી જો પાણીપુરી, પાણી, મસાલો કેટલું બધું છે. સરોલો ડેકોરેશન કર્યું, હરખું જોયું લો, હરખું જોઈ લો. ઓકે, તો મસ્ત ખાઈએ અને પછી પાછા મળીએ. હું નીચે આવ્યો હતો ને પપ્પા ક્યાં જાય છે ને હું ક્યાં જાઉં છું બધું તમને આગળ કહું. લાઈટ ચાલુ રાખો હાલો ઘડી, અંદર ઉઈ જાય પાછું ઉભા રહ્યો બંધ કરીને. પપ્પા તો ઉઈ ગયા. હું તમને બધી ખબર પડશે. પપ્પા ગાડી લઈને ઉઈ ગયા છે, હાલીને શું લેવા જાઉં છું બધું એ આગળ તમને મેન રોડે જોઈને કહો. હાલો કાંઈ જે કારનામાં થઈ ગયા છે. આગળ તમને નહીં દેખાતો હોય, જો ચમકે છે એ છે ને આ ગટર ઉભરાણી છે બરાબર રોડ ઉપર જ તમારે એવું થાય. તો પપ્પા બહાર ગયા છે ને મેં પપ્પાને બોલાવ્યા છે કે તમે પાછા આવો, મને ગાડી લઈને લઈ જાઓ એમ. પાછા રોડ ઉટાડી જાવ મને આવડે તો જા. સ્મેલ એ બહુ અઘરી આવે છે. પપ્પા વહેલા આવે તો સારી વાત છે. મારે એવું થાય હાલવા નીકળો ને એવું બધું થાય. હું પાછું વળી જાય જલ્દી, પપ્પા ન આવે જલ્દી પાછું વળી જાય, એમાં કાંઈ ન કરાય. હવે ચાલો આપણી સવારી આવી ગઈ રોડ વટાડવા માટે. સ્પેશિયલી પાછા બોલાવ્યા પપ્પાને. આઈસ પાણી તો બહુ ગંદુ છે. હું આ ગટરનું પાણી છે બધું. મેં પગ ઉપર ચડાવી દીધા. મેં તો પપ્પાને બોલાવવા પડ્યા રોડ વટાડું. જોકે પપ્પા બહાર જ ગયા હતા અમતા જ તે. અને હું તમને કહી દઉં, હું બહાર આવ્યો છું અત્યારે. છે ને મમ્મીને છે ને સીવવાનો લોટ છે ને બહારથી આવે છે સીવવાનો લોટ. તો હવે રિક્ષામાં કાંઈક ટેમ્પામાં કંઈક આવતો હશે, કોઈક દેવા આવે છે તો હું રોડે લેવા આવ્યો છું. એ માટે કાંઈ નક્કી જ ન હોય આમાં. શું છે તમને વસ્તુ તમે ભાવનગરમાં રહેતા હશો બહુ પહેલાંથી તમને એ વસ્તુ ખબર હશે. આ શોરૂમ છે ને એની ઉપર એક વસ્તુ ત્યાં હતી. હવે શું હતી તમને ખબર હોય ને તો કોમેન્ટ કરજો. હાલો જો તમને આખું કહી દઉં બરાબર. આ કયો શોરૂમ છે જોઈ લેજો સરખી રીતના. જુઓ અહીંયા કાંક હતું, અહીંયા દેખાણું ત્યાં કાંક હતું. હવે હું હતું ને હું તમને ન કહું, તમારે મને કહેવાનું છે. હાલો અને એ છે ને બહુ પ્રખ્યાત વસ્તુ હતી ભાવનગરમાં, બધાને ખબર છે. અને એ વસ્તુ નીકળી ગઈ ને જ્યારે ત્યાંથી ત્યાંની રીલ્સો બધે બનાવેલી છે બરોબર. અમારે જોવું છે તમને લોકોને કેટલા બધા ખબર છે ભાવનગરમાં રહ્યો છો બરોબર.
તો તમને એક વસ્તુની હિન્ટ દઈ દો બરોબર. આ શોરૂમ છે ને એ કાર ડિટેલિંગનો શોરૂમ છે બરોબર. કાર રિપેર થાય ને બધું તમારે મોડિફિકેશન કરાવ્યું ને અત્યારે છે ને એનું તમને કહું ને તો જો નામ પણ ચેન્જ થઈ ગયું છે. ઓકે, પણ એનું પહેલાં નામ હતું ને જે પહેલાં ઉપર વસ્તુ હતું ને એ તમને ખબર હોય ને તો કોમેન્ટ જરૂર કરજો બરોબર. જો તમને મેં હિન્ટ તો દીધી છે, કાર ડિટેલિંગ શોરૂમ છે બરોબર. મોડિફિકેશન કરાવે, ગાડી રિપેર કરાવી એનો શોરૂમ છે, પણ તમે મને કહેજો. હિન્ટ દીધી 75 years later. કેટલા સમય પછી કેટલો કલાક 1.5 કલાક કામથી આમાં આવ્યો હાલતો તો આખિરકાર માલ આવી ગયો છે. અને હવે જઈએ ઘરે. ઊંઘ એવી આવે છે ને થાકી ગયા છે બહુ. હવે જઈએ ઘરે. ચાલો ઘરે જઈને તમને એન્ડિંગ ઘરે જઈને મળશે. आज के लिए फ़िलहाल इतना ही। आपकी तरह मैं भी मायूस हूँ, लेकिन उम्मीद पर दुनिया कायम है। दिल दुखा है लेकिन टूटा तो नहीं है, और उम्मीद का दामन छूटा तो नहीं है। इसलिए आज के लिए इतना ही।